નિકુંજભાઈ હજુ એક દિવસ મને યાદ આવે છે. ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા, પણ મને મારી બે માં ઉપર બહુ વિશ્વાસ ઈકો બંધ એક તો જેમને મને જન્મ આપ્યો એ મારી જન્મદાત્રી માં, અને બીજી મારા રગી રગની અંદર ખોડિયારમાં. અને અમુક ગાડીઓની પાછળ લખે છે ખોડલ સદા સહાય, એટલે અમુક ગાડીઓની પાછળ લખેલું હોય છે. અને ઈએનટી ડોક્ટરે, પેલા ડોક્ટર તો છૂટી પડ્યા, પણ ઈએનટી ડોક્ટરે કીધું કે હવે પછી જીગરભાઈ તમે ક્યારે સિંગિંગ કરી શકશો નહીં. ડોક્ટરે શું કીધું? જીગરભાઈ હવે તમે ક્યારે સિંગિંગ કરી શકશો નહીં. પણ એ વખતે મેં ચેલેન્જ કરી ડોક્ટરને, જુઓ શ્રદ્ધા અને ભક્તિ, સંદીપભાઈ, શ્રદ્ધા અને ભક્તિની અંદર જ્યાં તમને શ્રદ્ધા છે તમને ઉઠાડો મને બેહાડો. અને એ વખતે મેં ઈએનટી ડોક્ટરને કીધું કે મને મારી મા ઉપર શ્રદ્ધા છે, જ્યારે હું બોલતો અને ગાતો થઈશ ત્યારે 1 કિલો પેડા તમને આપવા આવીશ. અને મારી માએ જે ચમત્કાર કર્યો ખોડિયાર માતા, અને આજે તમે જોઈ રહ્યા છો આઈ એમ ઓલસો સિંગિંગ એન્ડ ઓલસો સ્પીકિંગ. આ મારી માનો હાજરા હજુર. અને બીજા મારા દાદા બેઠા છે. અને તમે નહીં માનો, મારી ઉંમર જ્યારે 14 વર્ષની હતી નિકુંજભાઈ, આ તો લગભગ આપણે વાત નથી થઈ, પણ મારી ઉંમર 14 વર્ષની હતી ત્યારે રાત્રે સપનાની અંદર બરાબર 12:39 આ દાદાએ મને દર્શન આપ્યા છે, આદેશ્વર ભગવાન. અને હું અત્યારે જે કંઈ પણ છું એ મારી જન્મદાત્રી માં, પછી મારી ખોડિયાર માં, અને મિત્રોમાં કહેવાય છે ને એટલે કલ્યાણ મિત્ર. અને આજથી 35 વર્ષ પહેલા જો મને નિકુંજભાઈ ન મળ્યા તો પણ મળ્યા છે. અને એવા મળ્યા છે કે હવે તો એક પણ દિવસ વાતચીત ના થાય તો ચેન ના પડે. અને છેલ્લી વાત કહી દઉં, જો જીને શાસ્ત્રની અંદર અમુક લોકો જે બુદ્ધિના બેઠા બાદશાહો છે ને એવું સમજે છે કે જીને શાસ્ત્રની અંદર કુળદેવી નું મહત્વ નથી, પણ મેં શાસ્ત્રોનો અભ્યાસ કરેલો છે. અને આપણા જીને શાસ્ત્રની અંદર યાદ રાખજો, લખી રાખો આરસની તકતી ઉપર કે દર મહિને આનંદભાઈ મહિનામાં એક વખત કુળદેવીને શ્રીફળ અર્પણ કરવું પડે ને પડે જ, તો તમાર ઘેર લીલા અને બીજા ગુરુજીના આશીર્વાદ મળે. એટલે મંદિરોની નગરીમાં જાહો જલાલી. જલાલી. હાજી.